કેમ છો મિત્રો? તો આજે આપણે જઈ રહ્યા છે જૈન હનુમાન મંદિર, જે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું છે. તો ત્યાં આપણે જઈને આજે દર્શન કરવાના છે અને હું તમને ત્યાંની ઘણી બધી ફરવા લાયક બધી જ જગ્યાઓ તમને બતાવીશ. તો બ્લોગને આગળ જોતા રહેજો, જરા પણ સ્કીપ કર્યા વગર બ્લોગને આગળ જોતા રહેજો. હું તમને ઘણી બધી જગ્યાઓ બતાવીશ. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો છો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો. જૈન હનુમાન જવા માટે જે મેઇન ગેટ આવે છે તે આ ગેટ છે. અહીંયાથી આપણે જૈન હનુમાન જઈશું. જૈન હનુમાન મંદિર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું એક નયનરમ્ય સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. અહીં આશરે 500 થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. આ હનુમાનજીની મૂર્તિ લગભગ 21 ફૂટ મોટી અખંડ મૂર્તિ છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે આ હનુમાનજીની મૂર્તિ નીચે, તેમના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરાવેલી છે. અહીંના સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા. તેની સાબિતી રૂપે ભીમની ઘંટી તથા અર્જુનની દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે કૂવો પણ અહીંયા આવેલો છે, જે હું તમને બતાવું. આ એ કૂવો છે જે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જ કૂવો છે, આ જે તમે જોઈ શકો છો. પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ લડતા હતા. તે ભીમની ઘંટી આ છે, જે તમે જોઈ શકો છો. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી જ્યારે હું વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.